તો ગુડ મોર્નિંગ મિત્રો। તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો। અને સવારના વાગી ગયા છે 9, તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે। અને કાલે આપણે ટ્રાય કરી હતી કોમેડી વિડીયો બનાવવાની, તો કોમેડીમાં તો જો કે આપણને એવું સેટ આવ્યું નહીં કોમેડી વિડીયો બનાવવાનું। અને ભૂરીનો શોખ હતો કે એક કોમેડી વિડીયો બનાવો છે, તો કોમેડીમાં આપણને આમ કાંઈ એવી શોખ જ નહોતો, એટલે આપણને વિડીયો બનાવવાનો વિડીયોમાં મજા જ ન આવી। એટલે આપણે હતા અહીંયા આવી ગયા વ્લોગ ઉપર, આપણને વ્લોગનું ફાવે અને આપણને જો એવા અસલ એવા વ્લોગ બનાવતા આવડતું નથી। આપણે નવા હજી ચાલુ કર્યું છે ચેનલ, એટલે ખાસ એવા વ્લોગમાં એ બધું નથી ફાવતું। એટલે આપણે કોમેડી વિડીયો તો આપણને ફાવતા જ નથી, અને આપણે આ વ્લોગિંગ આપણું ગામડાનું એ સારું। જેવું આપણે ખેતીના કામકાજ કે ગમે ક્યાંય ગામત્રે જવાનું હોય એવા આપણે વ્લોગ બનાવીએ છીએ। અને ફેમિલી કોઈ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો, એટલે તમને આવા ને આવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળશે, તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો। જય માતાજી બધાને। આજે આપણે આવી ગયા આપણા લસણમાં મરચું ભેરવવાનું છે, તો લસણના ગાંઠિયા લેવા આવી ગયા હેવી। તો જોઈએ આજે કેવા લસણના ગાંઠિયા નીકળે છે। આપણા ખેતરમાં હજુ કોઈ દી અંબોરા નથી, આજે પહેલી વખત આપણે લસણના ગાંઠિયા અંબોરવાના છે। તો આપણે તો મોરથી જ બે ગાંઠિયા ઘણા બધા મજબૂત છે, અંબોરાતા પણ નથી। તો આપણે આવું લસણ થઈ ગયું છે, અને આ બે ગાંઠિયા આપણે મરચું ખૂટી રહ્યું તો મરચું ભેરવવાનું છે, એટલે આપણે બીજો પણ ગાંઠિયો અહીંયાથી જો તૂટી પણ ગયો છે બીજો ગાંઠિયો, તો આપણે બીજો પણ અંબોરી લીધો છે। અને હવે આપણે લટાપટા વેતા થઈ ગયા ને વેતા થઈને આવી ગયા કોથમીમાં, અને કોથમીના પાંદડા બીટવાના છે, તો આપણે મીંડા બીટવા કોથમી આવી છે, અમારી કોથમી થઈ ગઈ છે। આજે તો આપણો વારો હતો પાલકની ભાજી બનાવવાનો। આપણે ભાજી બનાવવા માટે આપણે પાલક લઈ આવ્યા હતા, લઈને તૈયાર કરી નાખ્યો। તો એકચ્યુઅલી મિત્રો વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા ખેતરમાં, ને ખેતરમાં આવ્યા હતા ભૂરીએ ખોલી નાખ્યું છે પાણી। જો આ બાજરીમાં આજ ત્રીજો દિવસ છે પાણીનો, આજે 7-8 પાટલા જેવું રહી જાય છે, પછી એટલું પીરે એટલે બાજરીમાં પાણીનું કામ પતી જશે। આમાં પૂરી પાંદડા કાઢે ઓવાર હલવાઈ ગયો તો, જામુડાના પાંદડા બહુ ખરે છે ને, તે ઓવાર હલવાઈ ગયો તો મેં કાઢતું જાય। તમે ઘરે હતા તો મને એમ છે કે હું પાણી ખોલી વાળું, તો આપણે પાણી ખોલી નાખ્યું। આજે આપણે જવાનું છે ફુલેકામાં જવાનું હરખ હશે, એટલે વહેલું પાણી ખોલી નાખ્યું। આપણે ફુલેકામાં જવા માટે હરખમાં પાણી ખોલવાયું છે, ને એટલા હરિયા પૈસો દીધા છે 4-5 હરિયા, એટલા હરિયા રહી ગયા છે, એટલા હરિયા પડી પછી આપણે તૈયાર થઈને જવાનું ગામ બીજરિયા છે, અહીંયા આપણે ફુલેકામાં જવાનું છે આજે દાંડિયા રાસ રમવા। તો આપણને લાગ્યું કે પાણી ખોલી નાખીએ, બાજરામાં ઘણી બધી તાણ પડી ગઈ હતી, બાજરો દેખાતો હશે ઘણો મોટો થઈ ગયો છે, અને નીંદી પણ વાયરો છે, અને હવે તાણ પડી ગઈ છે, પાણી બહુ ખાવતું નથી, કઈ નીંદાઈ ગયું છે, આખા ખેતરમાં ગોળ મારી દીધો છે, એટલે નીંદાઈ ગયું છે ને, એટલે ન બહુ પાણી હાલતું। આજ સાંજે ફુલેકામ જવાનું એવું ને? હા, આજે ફુલેકામાં જવાનું છે, આ છેલ્લો વિવાહ રહ્યો છે, એટલે છેલ્લા ફુલેકામાં જઈ આવી, એટલે હવે કીધું હાલો પાણી ખોલી નાખવી, તમે ભલે ઘરે રહ્યા હોય, તમને થોડોક તડકો લાગશે તો આપણે પાણી ખોલી નાખવી। હવે કેટલા પારિયા પાવાના બાકી રહ્યા છે? 8 હરિયા રહ્યા છે। 8 હરિયા પી જાય એટલે તો બાજરી બધી પી જશે ને? હા, બધી પી જશે, 8 હરિયા પાઈ દેવી એટલે પછી આપણે નથી વારવાનું, તો બંધ કરી દેવાનું છે પાણી। ને જે ઘાસ પાવાનું બાકી છે ને? હા, હજી ઘાસના તો છે 4 હરિયા 100 હરિયા છે, એ તો પાઈ દઈશું, બીજું તો એમાં તો નહીં વાર લાગે, એ તો કાલ સવારમાં કોઈ થઈ જશે। આજે ફુલેકામ જાને પછી બહુ બધું પાવા દે તો સાંજે મોડું થઈ જાય।
એટલે એને નહીં પાવાનો, ખાલી આ બાજરાના પાઈ દીધું. દાદાએ કીધું હતું કે આમાં બાજરામાં તાણ પડી ગઈ છે આપણે, તો કે તમે પાણી ખોલવા દો કે તે મેં કહો હું પાણી ખોલવા દઈશ. તો હું પાણી ખોલવા દઈશ. બા આવ્યા હતા ને બા છોકરા લઈને ઘરે વહી ગયા હતા. તો આમાં ઘણા બધા પાંદડા આવા હલવાઈ જાય છે ને તો પાણીને ખાવા જ નથી દેતું. કાઢી વરે ને પાંદડા હલવાય એટલે પાણી ખાય જ નહીં. આવું કૂસો હળવાઈ જાય એટલે પાણી નથી ખાવતું. નકર તો અમે અસલ મજાને ખાઈએ. કેવો કૂસો આવા પાંદડા હળવાઈ જાય જાંબુડાના. ત્યારોની ઈ જ કાઢું આ બધા હરિયાના વેનવેનના બધી કરી આમ કાઢી દઉં તો પાણી જટ ખાઈએ ને. પાણી ખાઈએ તો કઈ ખેરિયા ભરાય, નકર તો કઈ ખેરિયા ભરાવાના નથી. અમે ઝાઝા દીથી પાણી આવ્યું છે ને એટલે તાણ પડી ગઈ છે. જો કેવો કરમાઈ ગયો બાજરો ને હરગવો ને બધું અથર તાણ પડી ગઈ. ઓલા નીંદતા હતા ને એટલે કે નીંદી વાળું ને પછી પાણી નીંદવામાં 10 દી જેવું થઈ ગયું હતું ને એટલે તાણ પડી ગઈ હતી. હા, નીંદવામાં તો 10 દી થઈ ગયા હતા. પાછું ખડ એવું જામી ગયું હતું ને, મોટું થવા દીધું એમાં તો બહુ ઓલું થઈ ગયું. ઝીણું હોય એટલે નીંદવામાં સેટિંગ ન આવે ને. પછી તો બાજરો નાનો હતો એમ થાય કે નીકળી જશે તો કંઈક નીકળતા જતા હતા, કંઈક લેતા જતા હતા ને એવું બધું કરતા જતા હતા. આપણે તો શું કામ કર્યા રાખ્યું આવું જોવું હોવા હલવાઈ જાય ને આપણે પાંદડા કાઢતા જઈએ. તો મિત્રો આજે અમારે જવાનું છે ફુલેકામાં, ગામ વીજળિયા. તો ભૂરીએ 3 વાગ્યામાં પાણી ખોલી નાખ્યું છે અને 8 હરિયા પાવાના બાકી છે. તો કન્ટિન્યુ બની રહેજો અમારા વ્લોગમાં. આપણે નાવાનું છે એટલે લુગડા તો પલ્લે એટલે એમાં કઈ વાંધો નથી. નાવા હજુ જવાનું છે. હવે તો ઘણો બધો સાયો થઈ ગયો છે. તમે પાણી વારો તો એમ નાઈ આવી. હા, તે કાંઈ વાંધો નહીં, તારે નાવું હોય તો નહીં લે, હું પાણી વારીશ હવે. તો જય માતાજી બધાને મિત્રો. હવે આપણે મળશું કાલુના વ્લોગમાં.